વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેલેન્ડર આધારિત સંભાવનાના પ્રશ્નો જોવાના છીએ કે જેમાં તમને ટોટલી પ્રકારના જવાબ દેતા આવડી જશે. કેલેન્ડર આધારિત હોવું જોઈએ. રેડી? સૌથી પહેલા એ સામાન્ય વર્ષમાં 52 પૂરા અઠવાડિયા હોય છે. સામાન્ય એટલે કે બિન લીપ વર્ષ હોય તો તેની અંદર 52 અઠવાડિયા પૂરા હોય અને એક વધારાનો દિવસ હોય છે, એટલે કે 365 દિવસ હોય બિન લીપ વર્ષમાં. રેડી? 52 અઠવાડિયા પ્લસ એક વધારાનો દિવસ. આથી સામાન્ય વર્ષમાં કોઈ પણ વાર ઓછામાં ઓછા 52 વખત તો આવે જ છે, એટલે કે ચોક્કસ ઘટના છે. 52મી વખત આવવાનું પૂછ્યું સંભાવના તો એ ચોક્કસ ઘટના છે. પણ સામાન્ય વર્ષમાં કોઈ પણ વાર 53મી વખત આવવાનું પૂછ્યું તો એનો જવાબ આવશે 1/7. આ જ રીતના લીપ વર્ષમાં જોઈએ તો 52 પૂરા અઠવાડિયા આવે અને 2 વધારાના દિવસ આવે, કારણ કે 366 દિવસ હોય છે. રેડી? આથી કોઈ પણ વાર ઓછામાં ઓછી વખત 52 વખત આવે એ ચોક્કસ ઘટના થશે, પણ 53મી વખત આવવાની સંભાવના કેટલી થશે મિત્રો? 2/7 થશે. આ કન્સેપ્ટ છે. આના આધારિત MCQ નો આન્સર આપવાનો છે. લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. કમેન્ટ ની અંદર આન્સર આપો. થેન્ક યુ.